ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા તાલુકા પોલીસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 10 શખ્સોને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં ચાલતા શ્રાવણી જુગારને બંધ કરવા કવાયત હાથ ધરાઈ છે। ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ખાનગી રાહે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે હાઈસ્કૂલની બાજુમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ગણેશભાઈ મોતીભાઈ, સંજયભાઈ નારણભાઈ, ઘનશ્યામભાઈ કાળુભાઈ, અર્જણભાઈ સેલાભાઈ, લાલજીભાઈ પુંજાભાઈ, લાલજીભાઈ બળદેવભાઈ, મહિપતસિંહ બળવંતસિંહ, અશ્વિનભાઈ દિલીપભાઈ તથા અમરેશભાઈ દશરથભાઈ સહિત 10 લોકોને ગંજી પાનાનો જુગાર રમતા રોકડ રકમ સહિત 28,030ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા અધિનિયમ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।